નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે, તો મિત્રો આ યોજનાની અંદર વાત કરીએ તો ફોર્મ શરૂ થઈ ગયા છે, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। વાત કરીએ તો મિત્રો મહિલાઓ માટે આ ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે અથવા તો મિત્રો ટૂલ કિટ સહાય આપવામાં આવે છે। ટૂલ કિટ સહાય એટલે કે મિત્રો મશીન ખરીદવા માટે અમુક રૂપિયા આપવામાં આવે છે, અમુક સહાય આપવામાં આવે છે। તે મિત્રો કેટલી સહાય આપવામાં આવે છે તે મિત્રો આપણે વાત કરવાના છીએ વિગતવાર। ત્યારબાદ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ આપણે વાત કરવાના છે કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે, કોણ કોણ લાભ લઈ શકશે આ યોજનાની અંદર, કોણ કોણ ફોર્મ ભરી શકશે, લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર ટ્રેનિંગ પણ લેવામાં આવે છે, તો મિત્રો તે કેટલા દિવસની ટ્રેનિંગ રહેશે તે પણ મિત્રો આપણે આગળ વાત કરવાના છીએ। ત્યારબાદ મિત્રો આ યોજનાનો સમયગાળો શું રહેશે તે પણ આપણે વાત કરીશું। ત્યારબાદ અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, તમારે ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે તે પણ વાત કરીશું। કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે તે પણ આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। તો જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને આવનારી નવી યોજનાની માહિતી તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર જે છે તે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના છે, બરોબર। આ યોજનાની અંદર મહિલાઓ ભાગ લઈ શકશે, મહિલાઓ ફોર્મ ભરી શકશે, પુરુષો ફોર્મ ભરી શકશે નહીં, બરોબર, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કોને કોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, તો તેની અંદર મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવા જોઈએ, બરોબર, ભારતીય નાગરિક હોવા જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ, બરોબર, ઉંમર કેટલી હોવી જોઈએ, તો તેની અંદર વાત કરીએ તો અરજકર્તાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, બરોબર, 18 વર્ષથી ઉપર હોવી જોઈએ, 18 વર્ષ પ્લસ હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરનાર વ્યક્તિએ PM-EGP યોજના, ત્યારબાદ PM સ્વનિધિ યોજના, ત્યારબાદ આગળ વાત કરીએ તો PM મુદ્રા લોન યોજના, આ ત્રણ જે છે તો મિત્રો યોજના છે, આ ત્રણ યોજનાની અંદર અગાઉ ક્યારે લાભ લીધેલો ન હોવો જોઈએ, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અગાઉ ક્યારે લાભ લીધેલો ન હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો સહાય કેટલી મળવાપાત્ર રહેશે, ટૂલ કિટ સહાય એટલે કે મશીન ખરીદવા માટે તમને કેટલી સહાય આપવામાં આવશે, તો તેની અંદર વાત કરીએ તો સહાય જે છે તમને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, 15,000ની સહાય આપવામાં આવશે। ત્યારબાદ 500 રૂપિયા તમને ટ્રેનિંગ સ્ટાઇપન્ડ આપવામાં આવશે, બરોબર, એટલે કે 4 થી 5 દિવસની અલગ અલગ ટ્રેનિંગ હશે, તે મિત્રો આપણે આગળ વાત કરીશું, તેની અંદર કેટલા રૂપિયા આપવામાં આવશે તે પણ મિત્રો આપણે આગળ વાત કરીશું। ત્યારબાદ આપણે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તે આપણે વિગતવાર વાત કરીએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આધાર કાર્ડ, એક તો તમારું આધાર કાર્ડ હોવું જોઈએ, બરોબર, આધાર કાર્ડ તો લગભગ બધા પાસે હોય જ। ત્યારબાદ આગળ વાત કરીએ તો રેશન કાર્ડ પણ હોવું જરૂરી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવાની અંદર આધાર કાર્ડ ચાલશે અથવા તો ચૂંટણી કાર્ડ ચાલશે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, બરોબર, એવા ડોક્યુમેન્ટ જે છે તે મિત્રો વીજળી બિલ તે મિત્રો રહેઠાણના પુરાવા તરીકે ચાલશે, બરોબર, એ તમારે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાનું છે। ત્યારબાદ જાતિનો દાખલો હોવો જરૂરી છે। ત્યારબાદ આવકનો દાખલો જો મહિલાના લગ્ન થઈ ગયા હોય તો પતિનો હોવો જોઈએ અથવા તો લગ્ન ન થયા હોય તો પપ્પાનો હોવો જોઈએ, બરોબર, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો એટલે કે તેનું પ્રમાણપત્ર, એટલે કે જો તમે અગાઉ કોઈ પણ જગ્યાએ તમે તાલીમ લીધેલી હોય, બરોબર, ત્યાંથી તમને પ્રમાણપત્ર અથવા તો કાંઈ પુરાવા આપ્યા હોય, બરોબર, તો તે તમારે અહીંયા હાજર રાખવાના રહેશે, બરોબર। તો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું, આ વાત કરીએ આપણે જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ યોજનાનો સમયગાળો કેટલો હશે। સમયગાળાની અંદર વાત કરીએ તો 2023-24થી લઈ 2027-28 એટલે કે 5 વર્ષ માટે મિત્રો આ યોજના રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ટ્રેનિંગની વાત કરીએ, તમને કેટલા દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યારબાદ તેની અંદર કેટલા રૂપિયા તમને પે કરવામાં આવશે, કઈ રીતની ટ્રેનિંગ આવશે, 2 ચરણની અંદર મિત્રો તમારી ટ્રેનિંગ આવશે, તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ। તો સૌથી પહેલાં તો સમયની વાત કરીએ, સમયની અંદર મિત્રો તમારે 4 થી 5 દિવસની ટ્રેનિંગ હશે, બરોબર, 4 દિવસની છે ટ્રેનિંગ કાં તો 5 દિવસની છે। ત્યારબાદ મિત્રો તમારી 2 ચરણની અંદર ટ્રેનિંગ હશે, એક તો બેઝિક ચરણ અને બીજું એડવાન્સ ચરણ, તો આ 2 ચરણની અંદર તમારી ટ્રેનિંગ લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો જ્યારે તમારી ટ્રેનિંગ 4 થી 5 દિવસની રહેશે તો તેની અંદર તમને વેતન પણ આપવામાં આવશે, જે મિત્રો દરરોજના પ્રતિ દિવસના 500 રૂપિયા રહેશે, 500 રૂપિયા તમને પ્રતિ દિવસના આપવામાં આવશે। 4 દિવસની ટ્રેનિંગ હશે તો 2,000 રૂપિયા અને 5 દિવસની ટ્રેનિંગ રહેશે તો 2,500 રૂપિયા, એ રીતે તમને વેતન આપવામાં આવશે, વેતન ચૂકવવામાં આવશે। ત્યારબાદ મિત્રો જ્યારે તમારી ટ્રેનિંગ પૂરી થાય, બરોબર, પૂર્ણ થાય ત્યારે તમને ત્યાંથી એક પ્રમાણપત્ર આપવામાં આવશે,
જ્યારે તમારી ટ્રેનિંગ પૂરી થઈ જશે ત્યારે તમને પ્રમાણપત્ર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે। તો અરજી એટલે કે મિત્રો તમારું ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, આ યોજનાનું ફોર્મ તમારે કઈ જગ્યાએ ભરવાનું રહેશે। તો તેની અંદર મિત્રો વાત કરીએ તો તમે આ ફોર્મ જે છે તે મિત્રો બે રીતે ભરી શકશો। એક તો તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ભરી શકશો મોબાઈલ, કમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર, અને એક તમે CSC કેન્દ્ર પર જઈને ફોર્મ ભરી શકશો। તો મિત્રો આ બે રીતે તમે અલગ અલગ રીતે ફોર્મ પણ ભરી શકો। જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો મિત્રો અહીંયા તમને વેબસાઇટ પણ જોવા મળશે, જે pmvishwakarma.gov.in। આ વેબસાઇટ તમારા ક્રોમ બ્રાઉઝરમાં અથવા તો કોઈ પણ બ્રાઉઝરમાં સર્ચ કરવાની છે, અને ત્યાંથી સર્ચ કરીને તમે આ વેબસાઇટની અંદર તમારે જવાનું છે। આ ઓફિશિયલ વેબસાઇટ છે આ યોજનાની, અને આની અંદર મિત્રો તમે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ મિત્રો અહીંયા તમને આ વેબસાઇટનો હેલ્પલાઇન નંબર પણ જોવા મળે છે, અહીંયા તમે જોઈ શકો છો 1826 77 77 7, અને બીજો નંબર જે છે તે મિત્રો 011 23 06 15 74, બરોબર। તો મિત્રો આ બે નંબર પણ અહીંયા તમને જોવા મળે છે। તો મિત્રો આવી રીતે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને CSC કેન્દ્ર પર જઈને પણ ફોર્મ ભરાવી શકો છો। તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, જેમ કે મિત્રો કોને કોને લાભ મળે છે, ત્યારબાદ મિત્રો કેટલી સહાય મળવાપત્ર રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું રહેશે, ટ્રેનિંગ કેટલા દિવસની આવે છે, તો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારી નવી યોજનાની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।